ચાલો હવે આગળ જોઈએ. તો હવે આગળ છે વિભાગ બી. વિભાગ બી અંકગણિત કસોટી. બરોબર, અંકગણિતના પ્રશ્નો. નિર્દેશ આપેલો છે કે દરેક પ્રશ્નના 4 સંભવિત ઉત્તર જેને A, B, C અને D ક્રમ આપેલા છે. આમાંથી ફક્ત એક જ ઉત્તર સાચો છે. સાચા ઉત્તરનું ચયન કરી તમારા ઉત્તરને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નની સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરવો. બરોબર, સૂચના આપી હતી, આગળ જોવી. પ્રશ્ન છે 41મો કે 2 અંકોવાળી પ્રાકૃતિક સંખ્યાઓની સંખ્યા કેટલી છે. બરોબર, પ્રાકૃતિક સંખ્યા અથવા તો બીજું કહેવાય છે કુદરતી સંખ્યા, કે 2 અંકોની જે સંખ્યાઓ આપેલી છે પ્રાકૃતિક સંખ્યા એ કેટલી છે, પ્રાકૃતિક સંખ્યાની સંખ્યા કેટલી, બરોબર, એ ગણવાની છે. તો 2 અંકોવાળી એટલે આવી બધી, આ 1 અને 2, આ 1 અને 2 આવા અંકો આપ્યા હોય એવી. બરોબર, તો એ ક્યાંથી શરૂ થશે? 10 થી ચાલુ થાય. બરોબર, 10 થી ચાલુ થાય, 10, 11, 12 એમ કરતાં કરતાં ક્યાં સુધી જાય છે? 99 સુધી જાય, કારણ કે 100 જે છે એ પાછી 3 અંકની થઈ જાય, એ ન આવે. અને આગળ 9, 1 થી લઈને 9 સુધીની જે છે એ પણ ન આવે, એટલે આ 9 ન આવે અને આ બીજી આ 100, એટલે કે 9 ને 1 10. જો ખબર ન પડે તો ફરી વખત 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, આટલી 9 સંખ્યા જે છે આ 9 સંખ્યા નો આવે, 100 નો આવે, એટલે 9 ને 1 10 સંખ્યા નો આવે. 1 થી 100 એમાંથી આ 10 બાદ કરો, વધે કેટલી? 90. જવાબ બી. હજી બીજી રીતે જો આપણે જો કરવું હોય કે કઈ રીતે જવાબ આવે, તો બીજું કે જે સંખ્યા શરૂ ક્યાંથી થઈ? 10 થી ક્યાં સુધી? 99 સુધી. 99 માંથી 10 બાદ કરો અને જે જવાબ આવે એમાં 1 ઉમેરી દો. 99 માંથી 10 બાદ કરો, વધે 89. 89 વત્તા 1 બરાબર 90. કેટલી સંખ્યા થાય? 90 સંખ્યા થાય, એટલે વિકલ્પ બી જવાબ થશે 41માં. ત્યાર પછી આગળ છે 42મો પ્રશ્ન. એક સંખ્યામાંથી તેના અંકોનો સરવાળો બાદ કરવામાં આવે છે. પરિણામ પ્રાપ્ત સંખ્યા હંમેશા વિભાજ્ય હશે, પણ કોનાથી વિભાજ્ય એ વિકલ્પમાં લખો. 2 થી 5 થી 8 થી કે 9 થી. પણ પહેલાં આપણે શું કરવાનું? કોઈ એક સંખ્યા લેવાની, પછી એના અંકોનો સરવાળો જે છે એ સંખ્યામાંથી બાદ કરવાનો છે. બરોબર, પછી જે કોઈ આપણને સંખ્યા મળે એમાં કોનાથી વિભાજ્ય છે એ આપણે ગોતવાનું છે. તો કોઈ એક સંખ્યા લઈ લેવી, 37. હવે 37માં 3 અને 7 નો સરવાળો કરવા અંકોનો. 3 ને 7 કેટલા થઈ ગયા? 10. હવે 37 માંથી 10 ને બાદ કરો, કેટલા વધે? 27 વધ્યા. 2 વડે ભાગી શકાય 27 ને? નહીં. 27 2 વડે વિભાજ્ય નથી, 5 વડે નથી. 8 તેરી 24 થાય અને 8 ચોક 32, તો 8 વડે નથી. 9 તેરી 27, 9 વડે છે, એટલે વિકલ્પ ડી 9 એ થશે આનો જવાબ. આગળ ત્યાર પછી છે 43મો પ્રશ્ન. 1/13, પછી મોટા કૌંસમાં 7 + 2 ગુણ્યા 5 ગુણ્યા 11 + 2 ગુણ્યા 13 ને સાદુરૂપ આપતા પરિણામ આમાંથી શું આવે છે એ મેળવવાનું છે. 1/13 પછી છે 7 + 2 ગુણ્યા 5 ગુણ્યા 11 + 2 ગુણ્યા 13. આટલું આપેલું છે. પહેલાં આપણે કાઉન્સમાં જે કંઈ આવે એનો જવાબ લાવવાનો છે સૌથી પહેલાં. અને કાઉન્સમાં તે પહેલાં ગુણાકાર જ્યાં જ્યાં આપેલા છે, બરાબર, ગુણાકાર જ્યાં જ્યાં આપેલા છે એનો જવાબ પહેલાં લાવવાનો છે આપણે. એટલે પહેલાં આટલી પ્રક્રિયા કરવાની છે. 2 × 5 = 10, 10 ગુણ્યા 11 એટલે 110 થાય, બરાબર, એટલે વત્તા 110. પછી આગળ હજી વત્તા 13 દુ કેટલા થઈ જશે? 26, બરાબર. હવે અહીંયા સરવાળો કરવાનો છે. 1/13 પછી કાઉન્સની અંદર 110 + 26 એટલે 136. 136 + 7 કેટલા થઈ જશે? 143. અહીંયા શું છે?
કાઉન્સનો મતલબ આવું છે, જો 1/13 પછી કાઉન્સ છે એનો મતલબ ગુણાકાર છે, ગુણ્યા 143. તો 13 ગુણ્યા 11 કરો એટલે જવાબ આવે 143. 13 કેન્સલ. 11 ગુણ્યા 11 11 ગુણ્યા 1 એટલે કેટલા થઈ જાય? 11. એટલે વિકલ્પ સી જે છે એ થશે આનો જવાબ 11. આગળ 44મો પ્રશ્ન છે 6.6 પછી 6.06 પછી આગળ 6.006 અને 66.6006 નો સરવાળો કેટલો થશે? સરવાળો કરવાનું કીધો છે એટલે આ સંખ્યાને તમે આગળ પાછળ ગમે એમ લખી શકો. ખબર પડી? ક્રમમાં લખી હોય તોય ભલે, આગળ પાછળ લખવી હોય તોય ભલે. આપણે ક્રમમાં લખવી. 6.6 સરવાળા બાદબાકીમાં પ્રશ્ન અને જવાબમાં પોઈન્ટ નીચે પોઈન્ટ હંમેશા આવે એટલે 6.06 આ જે પોઈન્ટ રો ની અહીંયા છે. પછી જમણી બાજુ છે 0 6 અને ડાબી બાજુ છે અહીંયા 6. હવે આગળ અહીંયા કાંઈ નથી તો 0 મૂકી દેવાનું. બરોબર? અહીંયા વત્તા છે. આગળ 6.006 આ પોઈન્ટ મૂક્યો અહીંયા. ડાબી બાજુ છે 6, જમણી બાજુ છે 00 અને પછી છે 6. તો અહીંયા બધા કાંઈ નો અહીંયા 0 મૂકી દીધા. હજી આગળ છે 66.6006 એટલે એનો પોઈન્ટ જે છે ને અહીંયા મૂક્યો. પોઈન્ટની ડાબી બાજુ છે 66 એટલે અહીંયા બધે 0 મૂકી દેવી. પછી છે 6, પછી છે 00, પછી છે 6 અને આગળ કાંઈ નથી તો આમ 0 મૂકી દેવાના. બરોબર? ચાલો આનો સરવાળો 6 6 6 6 12 ના 2 પોઈન્ટ નીચે પોઈન્ટ વધી અહીંયા 1 6 6 12 6 13 18 6 ચોક 24 વત્તા 1 25 ના 5 વધી 2 6 ને 2 કેટલા થઈ જશે? 8. તો 85.2666 આનો જવાબ થશે. એટલે વિકલ્પ બી જે છે એ 85.2666 એ 44નો જવાબ. આગળ જોઈ લેવી. ત્યાર પછી છે 0.0725 ને સાદા અપૂર્ણાંકના રૂપમાં લખતા શું આવશે? સંખ્યા છે 0.0725 પોઈન્ટ દૂર કરી દેવી તો સંખ્યા એમ નામ લખવાની, છેદમાં શું મૂકી દેવાનો? 1 અને પોઈન્ટની જમણી બાજુ 1 2 3 અને 4 સંખ્યા છે તો 4 0 મૂકવાના એટલે પોઈન્ટ દૂર થઈ ગયું. 725 એને 25 વડે ભાગી શકાય અને અહીંયા 10,000 નીચે છે એને 25 વડે ભાગી શકાય. પચીસ દુ 50 અહીંયા વધે 22 ઉપરથી આવ્યા 5 25 8 200 25 9 225 એટલે અહીંયા આવી ગયું બધું 0. કેટલા આવ્યા? 29. 29 ગુણ્યા 25 કરો એટલે જવાબ થશે 725 છેદમાં 25 ગુણ્યા 4 કરો ને એટલે શું થઈ જાય? 100. 25 ચોક કેટલા થાય? 100. પણ અહીંયા જુઓ ખાલી 100 નથી, 10,000 એટલે કે 2 0 વધુ છે. અહીંયા કેટલા? 2 0 છે. હવે અહીંયા આ 2 0 ચડાવ્યા એટલે અહીંયા 4 પાછળ 2 0 આવે એટલે 25 ગુણ્યા 400 કરો ને એટલે 10,000 થાય. એટલે 25 ગુણ્યા 400. બરોબર? ચાલો અહીંયા 25 25 કેન્સલ. 29 છેદમાં 400 આવો વિકલ્પ છે, વિકલ્પ બી. કારણ કે 29 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે, પછી કંઈ એના ભાગ પડે નહીં. 400 ના પડે પણ ઉપર 29 ના ન પડે. ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો. તો 46મો દાખલો છે 25 45 અને 75 નો લઘુત્તમ સાધારણ અવયવી કયો છે આમાંથી આપણે મેળવવાનો છે. હવે આપણે પહેલાં તો અવયવ પાડી લેવી. અવિભાજ્ય અવયવ 25 શું થશે? 5 ગુણ્યા 5 એટલે કે 5 નો વર્ગ. ત્યાર પછી છે 45 3 5 15 ને 15 તેરી 45 એટલે કે 3 તેરી 9 5 45 એટલે કે 3 નો વર્ગ ગુણ્યા 5 આ થયા આના અવયવ. બરોબર? આગળ છે 75
તો 5 5 25, 25 તેરી 75 એટલે કે 5નો વર્ગ ગુણ્યા 3. જો આગળ પાછળ લખો તો ચાલે, બરોબર. એવું જરૂરી નથી કે પહેલા 3 જ લખવાનું પછી 5 લખવાનું, એવું જરૂરી નથી. હવે આપણને અહીંયા લસા મેળવવાનો કીધો છે. જો ગુસ્સા મેળવવાનો કે તો શું થાય, ત્રણેયમાં ફરજિયાત જે હોય એ આવે. લસામાં એવું ફરજિયાત આવે એવું નથી જરૂરી. ત્રણેયમાં થઈને કોણ કોણ આવ્યું એ ગણવાનું. ત્રણેયમાં ફરજિયાત હોય એવું નહીં. તો 5 છે એક, બીજું જુઓ તો 3 છે, તો 5 ગુણ્યા 3 ગુણાકારમાં લખવાનું. હવે ઘાતની વારી આવશે, બરોબર. કે આ જે રહ્યું ને, આ ઘડીક આને ભૂલી જઈએ, અહીંયા ધ્યાન દેવી. 5, તો 5ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 છે. આની કયો કાની કયો, જે કયો આપણે આની કહી દેવી. તો 2 ઘાત 5ની, 2 વખત નહીં લખવાની, બરોબર. 3ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 2, તો એ આવે 5નો વર્ગ 25 ગુણ્યા 3નો વર્ગ 9, 25 9 કેટલા થાય? 225. ઈ થયો લસા, એટલે વિકલ્પ ડી એ આનો જવાબ થશે. આગળ જોવી. ત્યાર પછીનો પ્રશ્ન છે 47મો, કે 4 અંકોની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવ કયા છે? બરોબર. 4 અંકોની નાનામાં નાની સંખ્યા 1000 છે. 1000 પહેલા જે આવે એ શું આવે? 999. તો આ તો 1 2 અને 3 અંકની થઈ. 999માં 1 આપણે ઉમેરી દેવી એટલે 1000 આવે, જે 4 અંકની સૌથી નાની સંખ્યા છે. હવે શું કીધું છે? 4 અંકની નાનામાં નાની સંખ્યાના ખાસ શબ્દ આ ધ્યાન દેવાનો, અવિભાજ્ય અવયવ. અવયવ તો કીધા પણ અવિભાજ્ય. 8 રહ્યો, 8ના ભાગ પડે 2 દુ 4 દુ 8, અવિભાજ્ય છે, બરોબર. 8 રહ્યો એ વિભાજ્ય છે, તો વિકલ્પ એ નો આવે. એવી જ રીતે 4 વિભાજ્ય બી નો આવે, બરોબર. 10 ને ભાગ પડે 5 દુ 10, તો આ ડી પણ નો આવે. વધ્યો જવાબ, બરોબર. 1000ના આપણે ભાગ પાડવી તો અહીંયા લખેલા સી જ છે, 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 થાય. પણ આપણને અવિભાજ્ય કીધા એટલે 10 ઈ વિભાજ્ય છે એટલે આ નો આવે. પણ હજી 10ના ભાગ પાડ દો, 5 દુ 10. એવી જ રીતે આનાય તે 5 દુ 10. એવી જ રીતે આ 10 ને ભાગ પાડો, 5 દુ 10, બરોબર. તો આમાં કેટલા છે? 2 છે 3 વખત અને 5 છે 3 વખત. તો આ જે છે એ કહેવાય અવિભાજ્ય અવયવ. આગળ પાછળ તમે ગમે એમ લખી આપો, બરોબર. મૂળ આવવા પડે 5 3 વાર અને 2 3 વાર. પછી 5 2 5 2 5 2 લખો, 2 5 લખો, 3 વખત 2 3 વખત 5 લખો, કે પછી આ વિકલ્પ સી મુજબ લખો. એટલે વિકલ્પ સી થશે 47નો જવાબ. આગળ ત્યાર પછી 48મો પ્રશ્ન છે કે જો 72 અને 180નો ગુરુત્તમ સાધારણ અવયવ એટલે કે ગુસા આપેલો છે, બરોબર. 72 અને 80નો ગુસા કેટલો છે? 36 છે. 72 અને આ 180 છે એનો ગુસા આપણને આપેલો છે 36. તો તેનો લઘુત્તમ સાધારણ અવયવી કેટલો થાય? લસા મેળવવાનો છે, બરોબર. ગુસા આપેલો છે 72 અને 180નો કેટલો આપેલો છે? 36. લસા જે છે એ આપણે મેળવવાનો છે. હવે એક સૂત્ર છે, કયું સૂત્ર છે? તો કે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. શબ્દોમાં આને કહું તો બે સંખ્યાનો ગુસા, બે સંખ્યાનો લસા, એ બંનેનો ગુણાકાર કેટલો થાય? તો કે એ બે સંખ્યાના ગુણાકાર જેટલો જ થાય. બે સંખ્યાના ગુસા અને બે સંખ્યાના લસા, એ બંનેનો ગુસા અને લસાનો ગુણાકાર એ બે સંખ્યા જેટલો થાય. હવે આમાંથી આપણને બે સંખ્યાઓ આપી દીધી છે એટલે એનો ગુણાકાર આપણે મેળવી લઈશું. ગુસા આપેલો છે, પછી આ ગુસા જે કોઈ સંખ્યા આપી એને જમણી બાજુ લઈ જઈશું એટલે લસા મળી જશે, બરોબર. ચાલો તો ગુસા રકમમાં જ આપેલો કેટલો થાય છે? ગુસા અહીંયા 36 આપેલો છે, તો 36 ગુણ્યા લસા મેળવવાનો છે, તો એમ નામ રાખશું. A અને B, A અને B, A એટલે કોણ છે? 72 અને B એટલે 180. તો અહીંયા આપણે કરી નાખવી લસા કોનો કોનો મેળવવાનો છે? 72 અને
80 એ એટલે 72 ગુણ્યા બી એટલે 180. 36 ને જમણી બાજુ લઈ જવી તો અહીંયા વચ્ચે હવે લસા 72 180 બરાબર 72 ગુણ્યા 180 અને છેદમાં આવશે આ 36. બરોબર. હવે 36 ગુણ્યા 2 એટલે થાય 72. 36 દુ 72. હવે 180 ગુણ્યા 2 કરો 180 18 દુ 36 પાછળ 1 0 તો આ થઈ ગયો આનો લસા 360 એટલે વિકલ્પ બી જે છે એ થાય એનો જવાબ. ગુસા ગુણ્યા લસા બરાબર એ ગુણ્યા બી. આ સૂત્ર યાદ રાખવાનું. આ સૂત્ર મહત્વનું છે. બે સંખ્યાનો ગુસા બે સંખ્યાનો લસા એ બંનેનો ગુણાકાર એ બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય. આગળ અને હા બીજું તમે એ પણ કરી શકો કે અહીંયા લસા મેળવવાનો કીધો છે તો આપણે કોનો કોનો છે 72નો અને બીજી 180નો આમ તમે કરી શકો. બરોબર કે 36 દુ 72 પછી આગળ અહીંયા શું થાય 90 દુ 180 18 દુ 36 45 દુ 90 પછી આગળ અહીંયા 9 દુ 18 45 ને 2 વડે ન ભગાય તો એમ નામ રાખવી. અહીંયા 3 તેરી 9 અને અહીંયા 15 તેરી 45 1 તેરી 3 5 તેરી 15 આ એક એમ નામ અહીંયા આવશે 1 5 5 ને આનો ગુણાકાર કરી નાખશું 2 દુ 4 4 દુ 8 8 તેરી 24 24 તેરી 72 72 ગુણ્યા 5 એટલે થઈ જાય 360. બરોબર. તો આમ પણ લસા તમે મેળવી શકો. એટલે એ જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 48 એનો જવાબ થશે વિકલ્પ બી 360. આગળ જોવી પ્રશ્ન નંબર 49 કે નીચે આપેલાને સાદુરૂપ આપતા પરિણામ આવે છે. સાદુરૂપ કોનું આપવાનું છે? અહીંયા જે આપણને પ્રશ્ન આપ્યો રકમ આપી એનું. રકમ શું છે? 2.1/17 ભાગ્યા 7/10 ગુણ્યા 1.1/33. તો અહીંયા બે જગ્યાએ મિશ્ર અપૂર્ણાંક આપેલા છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. બરોબર. 17 દુ 34 34 ને 1 કેટલા થઈ જશે 35/17 ભાગ્યા 7/10 ગુણ્યા 33 એકા 33 33 ને 1 34/33. હવે આ ભાગાકાર છે તો કઈ રીતે કરી શકવી? તો કે 35/17 એમ નામ ભાગાકારને આપણે ગુણાકાર કરી નાખવી એટલે છેદ હોય અંશમાં વયા જાય ને અંશ હોય છેદમાં વયા જાય એટલે 10/7 અને અહીંયા તો ગુણાકાર છે તો એ તો એમ નામ. બરોબર. હવે અહીંયા 35ની જગ્યાએ આપણે લખીએ કે 7 × 35 એટલે આ 7 અને 7 ઉડી જાય. અહીંયા 34ની જગ્યાએ આપણે લખવી 17 દુ 34 તો આ 17 અને આ 17 વયા જશે. બરોબર. હવે 5 ગુણ્યા 10 ગુણ્યા 2 5 ગુણ્યા 10 એટલે 10 × 50 50 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 100 છેદમાં આપેલા છે અહીંયા 33. હવે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો 33 તેરી 99 99 વત્તા 1 એટલે 100 3.1/33 આવશે. વિકલ્પ એ જે છે એ આનો જવાબ થશે. બરોબર.